કેમ છો મિત્રો? આજે આપણે નારગોલ બીચની મુલાકાત કરવા માટે જઈ રહ્યા છે. આપણે નારગોલ બીચ પહોંચીએ ત્યાં સુધી તમે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોનને પણ ક્લિક કરી દેજો. આજે અમે ફેમિલી સાથે નારગોલ બીચ પર મજા કરવા માટે આવ્યા છીએ. વિડીયોમાં તમને જે દેખાઈ રહ્યા છે એ આખું અમારું ફેમિલી છે. અમે ઘરેથી બેસવા માટે અને બીચ ઉપર કંઈક ચટપટું બનાવીને ખાવા માટે પણ ઘરેથી સામગ્રી લઈને આવ્યા છે અને આની સાથે બીચ ઉપર રમવા માટે પૂલ રેકેટ્સ પણ ઘરેથી લઈને આવેલા છે. ફેમિલીના સૌથી નાના મેમ્બર ટ્વિન્સ મેમ્બર તૃપ્તિ અને તૃષ્ટિ છે, જે ફર્સ્ટ ટાઈમ દરિયા કિનારે આવ્યા છે. આ છે તૃષ્ટિ, જે એના ફાધર સાથે મસ્તી કરી રહી છે. અહીંયા એક આખો દિવસ જતો રહે એવી સરસ મજાની મજા આવે તેવું વાતાવરણ છે. બેસવા માટેની વ્યવસ્થા થઈ ગઈ છે. હવે નારગોલ બીચ ઉપર બેસીને બધા જે ચટપટું બનાવીને ખાવાના છીએ તેના માટે વેજીટેબલ્સનું સમારકામ શરૂ થવા જઈ રહ્યું છે. જો તમારે પણ આવું કંઈક કરવું હોય તો ઘરેથી વેજીટેબલ્સ શાકભાજી ધોવા માટેનું પાણી ને બધી વ્યવસ્થા કરીને આવવાનું રહેશે, કારણ કે અહીંયા એવું કાંઈ મળતું નથી. હવે શાકભાજીના ઉપરના જે છિલકા હોય છે એનું કટિંગ થઈ રહ્યું છે. આ હું છું ગુજ્જુ ખાતે ઘૂમતે ચેનલની પાછળનો ચહેરો અવિનાશ સોલંકી. મિત્રો, વેજીટેબલ્સ કાપ્યા પછી તમે જોઈ શકો છો કે અમે એક બેગની અંદર એને સ્ટોવ મૂકી રહ્યા છે, જેથી બહાર બીચ ઉપર કોઈ પણ પ્રકારની ગંદકી ન થાય. હવે એનું કટિંગ થઈ રહ્યું છે. થોડીક મહેનત થાય, પરંતુ ફેમિલી સાથે આ રીતે બહાર ટૂર કરવાની અને એકદમ કુદરતી વાતાવરણમાં બેસીને મજા કરવાની કંઈક અલગ જ આનંદ આવતો હોય છે. જ્યાં સુધી કટિંગ થઈ રહ્યું છે ત્યાં સુધી હું તમને નારગોલ બીચની સુવિધા બતાવીશ. અહીંયા બેસવા માટે વડીલો કે બધાની માટે એક મસ્ત મજાની બેન્ચ જેવું બનાવેલું છે અને બાળકોને રમવા માટેનો ફ્રી પાર્ક પણ બનાવેલો છે, જ્યાં કોઈ પણ પ્રકારની કિંમત લેવામાં આવતી નથી અને ડસ્ટબિન પણ વ્યવસ્થા મૂકેલી છે. તમારે કોઈ પણ પ્રકારનો કચરો ગમે ત્યાં ન નાખવા માટે વિનંતી. અહીંયા બાળકોને રમવા માટેની એટલી સરસ મજાની વાતાવરણમાં મૂકેલું છે કે હર કોઈને આવે તો 4 થી 5 કલાક પસાર થઈ જાય. મિત્રો, આ જે તમને વિડીયોમાં વારંવાર દેખાઈ રહ્યા છે વર્ક કરતા, એ મારા સાડુભાઈ મનોજકુમાર છે, જે આમ તો બાય પ્રોફેશન ગવર્મેન્ટ એમ્પ્લોય છે, પરંતુ વીકેન્ડના ટાઈમ્સમાં એમને આ રીતે ફરવાનું અને કંઈકનું કંઈક એક્ટિવ રહેવાનું ખૂબ ગમતું હોય છે અને એમની સાથે અમને પણ ખૂબ મજા કરાવતા રહેતા હોય છે. મિત્રો, હવે આ જે ચટપટી વસ્તુ બની રહી છે, જો એ તમે ખાધી હોય યા તમને એનું નામ ખબર હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને શું એ તમારી ફેવરેટ વસ્તુ છે કે નહીં એ પણ તમે જરૂરથી કમેન્ટમાં જણાવી શકશો. અને મને લાગે છે ત્યાં સુધી તો મોસ્ટલી દરેકે આ વસ્તુ ખાધી જ હશે અને જોતાની સાથે જ તમારા મોંમાં પણ પાણી આવી ગયું હશે. તો મિત્રો, આ છે નારગોલ બીચનો દરિયા કિનારો, એકદમ ચોખ્ખો, અને બીજી તરફ છે સરસ મજાની ગ્રીનરી, અને આ બીચ એકદમ ફેમિલી ફ્રેન્ડલી લોકેશન છે. આ જગ્યા પર તમારે જવું હોય તો દમણથી માત્ર 24 કિલોમીટરના અંતરે આવેલું છે. સરસ મજાની ઠંડક આપે એવા ખૂબ જ ઊંચા ઝાડ આવેલા છે.
તમે જોઈ શકો છો કે અહીંયા દરિયા કિનારે સહેજ પણ કાદવ વગરનો એકદમ ચોખ્ખો દરિયા કિનારો આવેલો છે, જેથી અહીંયા દરિયા કિનારે ચાલવાની પણ ખૂબ અલગ જ સરસ મજા આવતી હોય છે. મિત્રો, આ જગ્યા જોઈને તમને મનમાં એકવાર એવો પણ વિચાર આવશે કે અહીંયા કોઈક ને કોઈક વેબ સિરીઝ યા સિરિયલનું શૂટિંગ પણ થયેલું હશે. મિત્રો, તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, અહીંયા સરસ મજાની ગ્રીનરી વચ્ચે સૂવા માટેના હિંચકા પણ હોય છે, જેનો ચાર્જ 10 મિનિટના 10 રૂપિયા લેતા હોય છે. ચાલો હવે જઈએ દરિયા કિનારે દરિયામાં મજા કરવા. તો મિત્રો, તમને આ જગ્યા પસંદ આવી હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો. અને આની સાથે આ વિડીયોને તમારા મિત્ર સર્કલમાં, ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. આનાથી મોટિવેશન મળતું રહે છે અને તમને અમારી ચેનલ પર આવા ને આવા વિડીયો મળતા રહેશે. આની સાથે સાથે અમારી ચેનલ પર તમને ખાણીપીણીના પણ વિડીયો જોવા મળતા રહેશે.